કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અંજારમાં ભવ્ય રીતે ઉજવાયો જેસલ તોરલ જન્મ જયંતિ મહોત્સવ. અંજાર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આયોજક તત્વ હેઠળ તારીખ 19 એપ્રિલ 2026ના રોજ રાજપૂત સમાજવાડીમાં વૈશાખ સુદ 3 નિમિત્તે જેસલ તોરલ જન્મજયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંત મહંતો, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં સમાજબંધુઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જામ સાહેબ મોતીસિંહ જાડેજા કથકોટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્પોન્સર અને દાતા તરીકે જામ સાહેબ મહેન્દ્રસિંહ જાડેજા બરાયાનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમણે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રેરણા આપી હતી. અખિલ ગુજરાત રાજપૂત સંઘના કન્વીનર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ જેસલ જાડેજાને ભક્ત કવિ તરીકે રજૂ કરતા તેમની રચનાઓ અંગે માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા તથા ઉપાધ્યક્ષ નટુભા જાડેજાએ દર વર્ષે જેસલ તોરલ જન્મજયંતિ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિદેશથી લંડનથી પધારેલા સીએ વિક્રમસિંહ જાડેજા દ્વારા જેસલ પીર દાદાની ભવ્ય ચિત્રકૃતિ તૈયાર કરી સમાધિ સ્થળે અર્પણ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. કચ્છના ઇતિહાસ પરિષદના જયવીરસિંહ સોઢાએ જેસલ પીરના જીવન પ્રકાશ પાડી પાટ ધર્મ અને મહાધર્મ અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી, જેમાં દીકરીઓ દ્વારા તલવાર રાસની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ જેસલ તોરલના આધ્યાત્મિક જીવન અને તેમના ધર્મ ભક્તિના યોગદાન અને વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે લોક ડાયરો અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ ભજનીક સમર્થસિંહ સોઢા, સાહિત્યકાર મહિપતસિંહ જાડેજા, લોક સાહિત્યકાર કિશોરસિંહ ગોહિલ, હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા તથા ગાયક રુદ્રદત્તસિંહ વાઘેલા સહિતના કલાકારોએ સુંદર રજૂઆત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશ વિદેશ તેમજ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજક મંડળ દ્વારા તમામ મહેમાન, કલાકારો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમની સફળ વ્યવસ્થા નીરુભા ઝાલા, દશરથબા પરમાર અને દશરથસિંહ જાડેજા સહિતના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી.